જય માતાજી, જય સિયારામ। કેમ છો બધા? મજામાં અને મજામાં જ હશો ને હું પણ એકદમ મજામાં છું। તો આજે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ। તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છીએ પાવાગઢના ગેટની એક્ઝેક્ટ બાજુમાં। તો હવે પાવાગઢ અહીંયાથી કંઈ દૂર નથી। તો ફાઇનલી ફ્રેન્ડ આપણે જઈ રહ્યા છીએ રોપવેમાં જવા માટે। તો એકદમ નજીક આવી ગયા છીએ રોપવેની। હવે ટિકિટ લઈ લઈએ અહીંયાથી। તમે જોઈ શકો છો આટલી ટ્રાફિક છે। હજી તો બહારનું છે, પાછળ તો ફૂલ ટ્રાફિક છે આજે। અહીંયા રોપવેની પણ સુવિધા છે। જો તમે ચાલતા ના જઈ શકો એમ હોય તો રોપવેમાં બેસીને તમે ડુંગર ઉપર જઈ શકો છો। તો રોપવે તમે જોઈ શકો છો એક પછી એક આવે છે અને જાય છે। અમારો વારો તો હજુ આવેલો નથી, અમે તો હજી લાઈનમાં જ ઊભા છીએ। ટૂંક સમયમાં આવી જશે। તો ફાઇનલી હવે અમારો વારો ટૂંક સમયમાં આવવાનો છે। હાલો હવે અમે બેસવા જઈ રહ્યા છીએ। ચલો તો અમે તો બેસી ગયા છીએ। ફાઇનલી તો અમે હવે રોપવેમાં બેસીને ડુંગર ઉપર જવા માટે નીકળી ગયા છીએ। રોપવેમાં બેસવાની મજા જ કંઈક અલગ છે। હા, તો આપણે રોપવેમાંથી ઉતરીને હવે ચાલતા જઈ રહ્યા છીએ। રોપવેમાંથી ઉતરો ત્યાંથી પણ થોડા તો પગથિયા ચાલતા જવું પડે છે। તમે જોઈ રહ્યા છો કે હવે ચાલતા જઈ રહ્યા છીએ। જેટલી રોપવેમાં ડુંગર ઉપર જવા માટે ભીડ નથી, એનાથી વધારે તો ડુંગરથી નીચે ઉતરવામાં રોપવેમાં બહુ ટ્રાફિક છે। અને અહીંયા દુકાનો પણ સરસ મજાની છે। અહીંયા તમે કંઈ પણ ખરીદી કરવી હોય તો કરી શકો છો। તો હવે આપણે ડુંગરની એકદમ નજીક આવી ગયા છીએ। અહીંયાથી મંદિર હવે કાંઈ દૂર છે નહીં। અહીંથી તમે શ્રીફળ ને ચુંદડી લઈને મંદિરે જઈ શકો છો। અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધાને મહાકાળી માતાજીના દર્શન કરાવીશ। અને ડુંગર નજીક જોઈને અમે બધા તો ખુશ થઈ ગયા, કેમ કે ચાલતા ચાલતા ખૂબ જ થાકી ગયા હતા। સ્કીપ કર્યા વિના પૂરેપૂરો વિડીયો જોજો અને કેવો વિડીયો લાગે છે મારો બ્લોગ મને કોમેન્ટમાં જરૂર જણાવજો। અને કંઈક આટલી ટ્રાફિક છે, હજુ તો આટલું દાદર ચડીએ ત્યાર પછી મંદિરે પહોંચવાનું છે। એટલે પહોંચીને અમે તો બેસી ગયા। જો ડુંગર ઉપરથી કંઈક નીચેનું વાતાવરણ આવું દેખાય છે। ફાઇનલી અમે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં પહોંચી ગયા છીએ। કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। જય મહાકાળી માં, જય મહાકાળી માં। તો ફાઇનલી આપણે મંદિરની એક્ઝેક્ટ સામે પહોંચી ગયા છીએ। તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, હું તમને માતાજીના દર્શન કરાવીશ। અને આમે અત્યારે સંધ્યા સમય છે, તો બધા માતાજીના દર્શન કરવા માટે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો। તો અમે પહોંચી ગયા છીએ મંદિરની અંદર। તો માતાજીના દર્શન તમે બધા કરી લો અને હું પણ માતાજીના દર્શન કરી લઉં। અત્યારે સંધ્યાનો સમય છે, તો આરતીની પણ તૈયારી થઈ રહી છે। તો માતાજીની આરતી પૂરી થાય ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે। જય માતાજી, જય મહાકાળી માં। જોઈ લો કંઈક આટલી ટ્રાફિક છે આરતીમાં, બહુ ઝાઝી ટ્રાફિક હતી। તો હવે આપણે માતાજીની આરતી થઈ ગઈ છે। તો હવે આપણે બહારનું થોડું વાતાવરણ જોઈ લઈએ। અહીંયા પણ માતાજી છે ને આમ મંદિરનું દૂરનું થોડુંક લોકેશન લીધેલું છે કે મંદિર પૂરેપૂરું આવી શકે। માતાજીનું મંદિર કંઈક આવી રીતે છે। એકદમ સાંજ પડવાનો સમય થઈ ગયો છે।
તમે જોઈ શકો છો પાછળ એકદમ અંધારું થઈ ગયું છે અને અમે પણ હવે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. રોપવેમાં જવાની લાઈન પણ બહુ બધી હતી. 8 વાગ્યાના ઊભેલા હતા તો 9 વાગ્યા સુધી પણ હજુ અમારો વારો નહોતો આવ્યો. તો બહુ બધી ટ્રાફિક હતી, એના કારણે વારો આવે એવું લાગતું નહોતું. પછી અમે તો શાંતિથી ઊભા હતા જ્યારે વારો આવે ત્યારે. તો ફાઇનલી હવે ડુંગરથી નીચે જઈ રહ્યા છીએ. તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પાવાગઢ દર્શન કરીને ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચતાની સાથે જ આપણને તો એક સરસ મજાનું ગિફ્ટ મળી ગયું છે. તમે જોઈ શકો છો એક વીંટી છે ને ચાંદીની કડલી છે. તો આજે તો જન્મદિવસ બહુ સારો રહ્યો. મારો બ્લોગ કેવો લાગે છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મને. જય માતાજી, જય સિયારામ. તો મળીએ છીએ હવે એક નવા બ્લોગ સાથે.